જો આપણે છેલ્લા લેક્ચરમાં આદિકોષ કેન્દ્રી સજીવો જે છે એના વિશે થોડી ચર્ચા કરેલી હતી. હવે અહીંયા આપણે આદિકોષ કેન્દ્રી સજીવની અંદર જોવા મળતી થોડીક રચનાઓનો અભ્યાસ કરવાનો છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરશું રિબોસોમ્સ વિશે. રિબોસોમ્સ તો રિબોસોમ્સ સૌથી પહેલા શું છે એની આપણે વાત કરીએ. તો નાની કણિકામય રચના છે. રિબોસોમ્સ કેવી છે તો કે નાની છે, એનું કદ નાનું છે, કણ જેવી રચના છે, એટલે એને કહેવાય નાની અને કણિકામય રચના. રિબોસોમ્સ નાની અને કણિકામય રચના છે. એનું કદ 15 નેનોમીટર થી 20 નેનોમીટર જેટલું છે. આપણે જાણીએ મુજબ કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર થાય છે. રિબોસોમનું કદ કદાચ એક માર્કનો પ્રશ્ન પૂછાય, રિબોસોમનું કદ જણાવો તો 15 નેનોમીટર થી કેટલું થશે? 20 નેનોમીટર. તમે ટેક્સ્ટબુકમાં આપ્યું છે, અંડરલાઈન કરી નાખજો. હવે રિબોસોમ ક્યાં તમને જોવા મળે? એટલે રિબોસોમનું સ્થાન તો સૌથી પહેલા તો રિબોસોમ કોષરસમાં મુક્ત સ્વરૂપે તરતી હોય છે. કોષરસમાં મુક્ત સ્વરૂપે રિબોસોમ શું હોય? તરતી રહેતી તમને જોવા મળે. આ પેલો સ્થાન. બીજા નંબર ઉપર અથવા તમને કણાભસૂત્ર, હરિતકણ કે અંતઃકોષ રસજાળ આ બધી કોષીય અંગિકાઓ છે. કણાભસૂત્ર, હરિતકણ અને અંતઃકોષ રસજાળ આ બધી અંગિકાની સપાટી ઉપર જોવા મળે. અંગિકાની સપાટી ઉપર જોવા મળે. તો સ્થાન ક્યાં ક્યાં જોવા મળશે? કાં તો કોષરસમાં મુક્ત સ્વરૂપે તરતી હશે, અથવા તો કણાભસૂત્ર, હરિતકણ કે અંતઃકોષ રસજાળ જેવી અંગિકાઓની સપાટી ઉપર રિબોસોમ્સ તમને જોવા મળશે. રિબોસોમ્સ જે છે એનું મુખ્ય કાર્ય પ્રોટીન સંશ્લેષણનું છે, એટલે કે પ્રોટીન નિર્માણ. અત્યાર સુધી આપણે શું જોયું? રિબોસોમ છે નાની કણિકામય રચના. કદ આપણે લખ્યું 15 નેનોમીટર થી 20 નેનોમીટર જેટલું નાનું હોય. સ્થાન જોયું કોષરસમાં મુક્ત સ્વરૂપે તરતી હોય, અથવા તો કણાભસૂત્ર, હરિતકણ કે અંતઃકોષ રસજાળની સપાટી પર હોય. બીજું તેનું કાર્ય, રિબોસોમનું કાર્ય શું છે, કામ શું છે? તો કે કોષમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા દર્શાવે. શબ્દ છે પ્રોટીન સંશ્લેષણ, પ્રોટીન સિન્થેસિસ કહેવાય. તો પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયા એટલે કે પ્રોટીનના નિર્માણની ક્રિયા સાથે રિબોસોમ સંકળાયેલ છે. પ્રોટીનના નિર્માણની ક્રિયા સાથે સંકળાયેલ છે. કાર્ય એક જ છે, કોષમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા દર્શાવે. શું દર્શાવે? કોષમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા. પ્રોટીન સંશ્લેષણ એટલે કે પ્રોટીન સિન્થેસિસ અથવા સિન્થેસિસ ઓફ પ્રોટીન એ શું દેખાડે છે? તો કે પ્રોટીનના નિર્માણની ક્રિયા. પ્રોટીન આપણા શરીર માટે આવશ્યક બંધારણીય ઘટક છે, જે આપણે જાણીએ છીએ, બરાબર? અને એમિનો એસિડ જોડાવાથી પ્રોટીન બને છે, એવું આપણે 9મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ બાયોમોલેક્યુલ્સમાં. તો એવા પ્રોટીનના નિર્માણની ક્રિયા સાથે રિબોસોમ જે છે એ સંકળાયેલી હોય છે. આ આપણે જે રિબોસોમ્સની વાત કરીએ છીએ, આ રિબોસોમ્સ આપણે આદિકોષ કેન્દ્રી સજીવો માટેની છે. પ્રોકેરિયોટિક્સ માટેની રિબોસોમ્સ જે છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું.
તો પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલી છે રિબોઝોમ, પ્રોટીનનું નિર્માણ કરે છે અને પ્રોટીન ફેક્ટરી ઓફ સેલ પણ કહેવામાં આવે છે રિબોઝોમને. પ્રોટીન ફેક્ટરી ઓફ સેલ, કોષની પ્રોટીન ફેક્ટરી. કેમ કે પોતે કામ શું કરે છે? પ્રોટીનના નિર્માણની ક્રિયા અથવા પ્રોટીન સંશ્લેષણ, જેને આપણે કહીએ છીએ પ્રોટીન સિન્થેસિસ, એ પ્રક્રિયા સાથે રિબોઝોમ જોડાયેલી છે. એટલે આપણે એને કહીશું પ્રોટીન ફેક્ટરી ઓફ સેલ, કોષની પ્રોટીન ઉત્પાદક ફેક્ટરી અથવા તો કોષની પ્રોટીન ફેક્ટરી. બરાબર. બીજું કે આદિ કોષ કેન્દ્રી સજીવોમાં, આદિ કોષ કેન્દ્રી સજીવોમાં 70S પ્રકારની રિબોઝોમ હોય છે. 70S પ્રકારની રિબોઝોમ આવેલ હોય છે. 70S પ્રકારની રિબોઝોમ ખાસ યાદ રાખવાનું છે. આદિ કોષ કેન્દ્રી સજીવો માટે 70S પ્રકારની રિબોઝોમ હોય. આવી જ રીતે જે સુકોષ કેન્દ્રી સજીવો છે એની અંદર 80S પ્રકારની રિબોઝોમ આપણે પાછળ ભણશું. તમારે યાદ શું રાખવાનું છે? જ્યારે તમને પ્રશ્ન એવો પૂછે કે આદિ કોષ કેન્દ્રી સજીવો એટલે કે પ્રોકેરિયોટિક્સ ની અંદર કયા પ્રકારની રિબોઝોમ હોય, તો જવાબ આવશે 70S પ્રકારની રિબોઝોમ્સ હોય છે. આ 70S રિબોઝોમ્સ બે ઘટકોની બનેલી હોય. 70S, 50S અને 30S. 70S રિબોઝોમ બે ઘટકોની બનેલી હોય. એમાં પહેલો ઘટક 50S અને બીજો ઘટક 30S. 50S અને 30S આમ આપણે જોઈએ તો એમ થાય કે બે ભેગા થઈને 80 થવા જોઈએ. બરાબર, સરવાળો છે 80 થવા જોઈએ. તો કેમ 80 ની જગ્યાએ 70 થયા એ આપણે સમજી. તો જે આ 50S વાળો ભાગ છે એને લાર્જ યુનિટ કહેવામાં આવે, એટલે ગુજરાતીમાં એને મોટો એકમ કહેવાય. અને એવી રીતે 30S વાળો જે ભાગ છે એને સ્મોલ યુનિટ મીન્સ નાનો એકમ કહેવામાં આવે. 50S આંકડો મોટો છે એટલે એને કહેવાય લાર્જ યુનિટ. 30S આંકડો નાનો છે એટલે એને કહેવામાં આવશે સ્મોલ યુનિટ. આ બંને એકબીજા ઉપર ગોઠવાય. કેવી રીતે? તો આ 50S વાળો ભાગ 50S એની ઉપરની બાજુએ 30S ઉપર શું થાય? 50S એ જે લાર્જ યુનિટ છે, મોટો એકમ છે, એની ઉપરની બાજુએ નાનો એકમ એટલે કે 30S ગોઠવાશે. આ બંને ગોઠવાય એની અંદર વચ્ચે થોડો કોમન પાર્ટ જોવા મળે. તમને જો આ એક્ઝેક્ટલી આ ભાગ કેવો ભાગ છે? કોમન ભાગ છે. આટલો ભાગ જે છે જ્યારે આ બેનું બંધારણ ફાઇનલ થઈ જાય એટલે આ પોર્શન આવો બની જાય. એટલે આ સંયુક્ત રીતે 70S તરીકે ઓળખાશે. એવાનો મીનિંગ એવો છે કે આ જે ભાગ દૂર થઈ ગયો એ કેટલો હશે? 10S. ફરીવાર 70S પ્રકારની રિબોઝોમ્સ તમને શેમાં જોવા મળશે? આદિ કોષ કેન્દ્રી સજીવોની અંદર. 70S MCQ. 70S બે એકમોની બનેલી છે, 50S અને 30S. 50S શું છે? મોટો એકમ છે એટલે એને કહીશું આપણે લાર્જ યુનિટ. અને 30S જે છે એ નાનો એકમ છે એટલે આપણે એને શું નામ આપશું? સ્મોલ યુનિટ. બંને કેવી રીતે ગોઠવાય છે? તો કે જે મોટો એકમ છે એ નીચે એટલે કે તળિયે ગોઠવાશે, નાનો એકમ જે છે એ ઉપર ગોઠવાશે. બંને જોડાશે અને 70S જેવી રચના બનાવશે. અહીંયા દરેક જગ્યાએ એક શબ્દ આપ્યો છે S. S નો અર્થ થાય સ્વેડબર્ગ એકમ. સ્વેડબર્ગ નામનો વૈજ્ઞાનિક હતો, એને આના વિશે માહિતી આપેલી હોવાથી
એના નામના આધારે એને સ્વેટબર્ગ એકમ કહેવામાં આવે છે. એટલે આપણે દરેકની પાછળ S લખીએ છીએ. S એટલે સ્વેટબર્ગ એકમ. બરાબર? જે આવશે સ્વેટબર્ગ એકમ એટલે આપણે શું લખીએ છીએ? S લખીએ છીએ. બીજું કે આ જે રિબોસોમ્સ છે એ રિબોસોમ્સ mRNA સાથે જોડાય છે. mRNA આવી રચના છે. 12મા ધોરણમાં તમે ડિટેલમાં અભ્યાસ કરશો અને mRNA કહેવાય. હવે પેલા mRNA શું છે એની આપણે વાત કરીએ. તો આપણે આવું ભણેલા છીએ કે ન્યુક્લિક એસિડ શું ભણેલા છીએ આપણે? ન્યુક્લિક એસિડ. બરાબર? ક્લિયર આવે છે ને? ન્યુક્લિક એસિડના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? કયા કયા? એક ડીએનએ અને બીજું આરએનએ. ડીએનએ નું પૂરું નામ શું થાય? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. બરાબર? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આનું પૂરું નામ શું થશે? રિબોન્યુક્લિક એસિડ. તો જે આ આરએનએ છે એના બીજા 3 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? 3 પ્રકાર. એમાં પહેલા નંબર ઉપર આવે mRNA, બીજા નંબર ઉપર આવે tRNA અને ત્રીજા નંબર ઉપર આવે rRNA. ન્યુક્લિક એસિડના બે પ્રકાર, DNA અને RNA. DNA ના પ્રકારો આપણે બહુ નથી ભણવાના, 12માં ભણશું. RNA ના 3 પ્રકાર, mRNA, tRNA અને rRNA. mRNA નું આખું નામ થાય મેસેન્જર RNA. શું નામ થાય? મેસેન્જર RNA. ગુજરાતીમાં એને કહેવામાં આવે સંદેશાવાહક RNA. એવી રીતે tRNA છે તો એનું પૂરું નામ થશે ટ્રાન્સફર RNA. ગુજરાતીમાં આપણે કહેશું વાહક RNA. અને પછી આવે rRNA. એનું આખું નામ થાય રિબોઝોમલ RNA, જેને ગુજરાતીમાં પણ રિબોઝોમલ RNA જ કહેવાય. એમાં કોઈ ચેન્જ નથી. અહીંયા આપણે વાત mRNA ની કરતા હતા, મેસેન્જર RNA. મેસેન્જર RNA આવી રીતે આવેલું હોય. હવે એની ઉપર આવી ઘણી બધી રિબોઝોમ્સ ક્રમશઃ ગોઠવાતી જાય. તો આવી ઘણી બધી રિબોઝોમ્સ ક્રમિક રીતે ગોઠવાઈને પોલિસોમ્સ કે પોલીરિબોઝોમ્સ બનાવે. આ છે રિબોઝોમ. તો પોલિસોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ એની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? તો mRNA ઉપર ઘણી બધી રિબોઝોમ્સ જોડાઈને જે રચના બનાવે છે તેને પોલિસોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ કહેવામાં આવે છે. બરાબર? રિબોઝોમ્સ વિશે આટલી માહિતી આપેલી છે. 2 માર્કનો પ્રશ્ન પૂછાય. આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જોવા મળતી રિબોઝોમ્સ સમજાવો. બરાબર? અને આ બધી રિબોઝોમ્સ પોતાનું કામ કરે એટલે પ્રોટીન સંશ્લેષણ કરશે. ચલો આ સાઈડ લખાઈ ગયું છે.
હવે આગળ એમાં બીજો બે માર્કનો પ્રશ્ન પૂછાય કે સૂક્ષ્મ કાય રચના વર્ણવો. સૂક્ષ્મ કાય શું છે? સૌથી પહેલા તો આપણા શરીરની અંદર ઘણા બધા એવા ઘટકો હોય કે જે વધારાની માત્રામાં હોય, જરૂરિયાતવાળા ઘટકોની આપણે વાત કરીશું. તો કોષની અંદર એવા આરક્ષિત ઘટકોને સંગ્રહ કરવામાં આવે. આરક્ષિત એટલે વધારાના ઘટકો, બરાબર? તો એ ઘટકોનો સંગ્રહ સૂક્ષ્મકાય સ્વરૂપે થાય. તો સૂક્ષ્મકાય શું છે? આરક્ષિત ઘટકોને સંગ્રહ કરતી રચનાને શું કહેશું? આપણે સૂક્ષ્મકાય કહેશું, બરાબર? આ રચના જે છે એ પટલ વિહીન રચના છે. સૌથી પહેલા તો સૂક્ષ્મકાય કોને કહેવાય? કોષની અંદર આવેલા વધારાના એટલે કે આરક્ષિત દ્રવ્યો જે છે એનો સંગ્રહ કરતી રચના જે છે એને આપણે શું નામ આપશું? સૂક્ષ્મકાય નામ આપશું. સૂક્ષ્મકાય કેવી રચના છે? પટલ વિહીન રચના છે. કાલે આપણે વાત કરી લીધી પટલમય અંગિકા અને પટલ વિહીન અંગિકા. તો જો અંગિકાની ફરતે કોઈ આવરણ આવેલું હોય તો એને પટલમય અંગિકા કહેવાય, અને જો આવી અંગિકાની ફરતે કોઈ આવરણ ન આવેલું હોય તો એને પટલ વિહીન અંગિકા કહેવાય. સૂક્ષ્મકાય જે છે એ પટલ વિહીન પ્રકારની અંગિકા છે, એની ફરતે કોઈ પટલ આવેલું નથી, બરાબર? તો એમાં ઉદાહરણો યાદ ખાસ રાખવાના છે. ફોસ્ફેટ કણિકા, સિયાનો પાઇસિયન કણિકા, ગ્લાયકોજન કણિકા, અને ચોથું વાયુધાનીઓ. ચાર ઉદાહરણો આપણને ટેક્સ્ટબુકમાં આપેલા છે અને એ આપણે સમજવાના છે. ફોસ્ફેટ કણિકા, સિયાનોપાઇસિયન કણિકા, ગ્લાયકોજન કણિકા અને વાયુમેજાન. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ફોસ્ફેટ કણિકા. તો આ કણિકા જે છે એ ફોસ્ફરસનો સંગ્રહ કરશે. ફોસ્ફરસના સંગ્રહ સાથે સંકળાયેલી જે કઈ કણિકા છે એને ફોસ્ફેટ કણિકા કહેશું આપણે. સિયાનોપાઇસિયન લીલ તમે ભણી ગયા હોય તો, બરાબર? લીલના 3 પ્રકાર તમે ભણ્યા છો. એની અંદર અમુક લીલ એવી છે કે જે જનરલી વનસ્પતિ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કરે. સ્ટાર્ચ, પોલિસેકેરાઇડ, બરાબર? ઘણી બધી નાની શર્કરાઓ એટલે કે મોનોસેકેરાઇડ ભેગા થવાથી બનતી રચના. એની અંદર શર્કરાનો બીજો એક પ્રકાર જેનું નામ છે સિયાનોપાઇસિયન સ્ટાર્ચ. સ્ટાર્ચનો પ્રકાર છે, કેમ લેમિનારિયલ સ્ટાર્ચ છે એવી રીતે અહીંયા સિયાનોપાઇસિયન સ્ટાર્ચ નો સંગ્રહ થાય. ગ્લાયકોજન કણિકા જનરલી આ પ્રાણી કોષમાં તમને જોવા મળશે. એમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય, બરાબર? અને વાયુયુક્ત ધાન્યો તો જાંબલી અને હરી એટલે કે લીલા જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે એની અંદર આવી વાયુમય ધાન્યો જે છે ખાસ કરીને જોવા મળે, જે કરવા માટે વધુ માત્રામાં ઉપયોગી હોય પાણીની સપાટી ઉપર, બરાબર? ચલો વચ્ચેનું લખાયું છે એ બાકી. આ કેટલા બાકી છે? કોઈને નહીં? ચલો ન્યુક્લિક એસિડ લખાઈ ગયું તો બાકી થઈ ગયું.
ખ્યાલ બાકી છે ન્યુક્લિક એસિડ. હવે જો આગળનો મુદ્દો આપણને સુકોષ કેન્દ્રિત કોષોનો આપેલો છે. તો સુકોષ કેન્દ્રિત કોષો જે છે એની અંતસ્તરચના ઘણી બધી જટિલ છે અને એટલા માટે એની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી છે. એટલે આપણે આદિકોષ કેન્દ્રિત સજીવોની જેમ નથી લખવાનું એને એક જ મુદ્દામાં, પણ અલગ અલગ અંગિકાઓને સમજતા આપણે લખવાનું છે. તો સૌથી પહેલા સુકોષ કેન્દ્રિત કોષો જે છે એ મુદ્દામાં પહેરીને અંડરલાઈન કરો. સુકોષ કેન્દ્રીયોમાં કોનો સમાવેશ થશે? તો પ્રોટિસ્ટા, લીલ, અમુક ફૂગ, અમુક વનસ્પતિ કોષો અને પ્રાણી કોષો, આ બધાનો સમાવેશ જે છે શેમાં થાય? સુકોષ કેન્દ્રિત કોષોમાં થાય. તમને કીધેલું છે કે સુકોષ કેન્દ્રિત કોષની વ્યાખ્યા અનુસાર આપણે જાણીએ છીએ કે કોષ કેન્દ્ર પટલ ધરાવશે, સાથે સાથે કેટલીક પટલમય અંગિકાઓ પણ ધરાવશે. બરાબર? કેટલીક અંગિકાઓના નામ આપણને આપ્યા છે, અત્યારે યાદ નથી રાખવાના, કેમ કે ઓલરેડી આપણે જ્યારે આકૃતિ દોરશું તો એની અંદર ઘણા બધા નામ આવી જશે, એટલે આપણને એ સમય ઓલરેડી યાદ રહી જશે. તો શું લેવા બે વખત યાદ રાખો. બરાબર? તો એક વખત જ આપણે યાદ રાખશું. એક્ઝેક્ટ પાછળના પેજ ઉપર તમને બે આકૃતિ આપેલી છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. બે પ્રશ્નો છે અને એ બંનેના બે માર્ક છે. એક પ્રશ્ન 2 માર્કમાં પૂછાય. પ્રશ્ન આવી રીતે પૂછાય: નામ નિર્દેશન વાળી સ્વચ્છ આકૃતિ દોરો, લાક્ષણિક વનસ્પતિ કોષ. 2 માર્ક. અથવા આવો પ્રશ્ન પૂછાય: નામ નિર્દેશન વાળી સ્વચ્છ આકૃતિ દોરો, લાક્ષણિક પ્રાણી કોષ. 2 માર્ક. પેન્સિલથી તમારે આકૃતિ દોરવાની છે, જેટલા નામ દેશ ટેક્સ્ટબુકમાં આપેલા છે એટલા મિનિમમ કરવાના છે. બરાબર? તમને 2 માંથી 2 માર્ક મળશે. આકૃતિ ટેક્સ્ટબુકમાં 3D માં છે, 3 ડાયમેન્શનમાં છે. બરાબર? તો આપણે થોડી સાદી કરીને સમજાવશું, અને આ દોરશો તોય ચાલશે. બરાબર? હું કહું છું આ તમે દોરશો તો તમને માર્ક મળશે. એટલે સૌથી પહેલા આપણે વાત કરીએ વનસ્પતિ કોષ, પ્લાન્ટ સેલ. વનસ્પતિ કોષની આપણે નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે. ચલો જોઈએ. કોઈ પણ આકાર જે તમે આપી શકો છો. અહીંયા આ આકાર આપણે ટેક્સ્ટબુક સાથે થોડો સારો લાગશે એટલે આપીશું આપણે. બરાબર? બસ અવાજ નથી કરવાનો. તમારી સાથે દોરવી તમે દોરી શકો છો.
કોઈ પણ વનસ્પતિ કોષ જે છે ને એક મોટા મોટી લાક્ષણિકતા એવી હોય એમાં મોટી રસધાની આવેલી હોય. આ એની એક લાક્ષણિકતા. મોટી સુવિકસિત રસધાની રહીને વનસ્પતિ કોષની અંદર હાજર હોય જ. બરાબર, જે 90% થી વધારે જગ્યા રોકતી હોય. પણ આપણે અહીંયા થોડોક આકારને સંલગ્ન થવા માટે થોડીક એવી નાની આકૃતિ દોરી છે. એટલે રસધાની તે નાની કરી નાખી છે. પછી દરેક કોષની લાક્ષણિકતા એવું એનું નિયામકી કેન્દ્ર એવું કોષ કેન્દ્ર આવેલું હોય. કોષ કેન્દ્રની અંદરની બાજુએ વાત કરીએ તો જનીન દ્રવ્ય જે છે એ આવેલું હોય. જનીન દ્રવ્યની હાજરી જે છે એ કોષ કેન્દ્રની બીજી એક લાક્ષણિકતા છે. બરાબર, અને સાથે સાથે અંદરની બાજુ એક્ઝેક્ટલી કોષ કેન્દ્રિકા નામની એક રચના આવેલી હોય છે. બરાબર, તો કોષ કેન્દ્ર આટલી રચના ધરાવે છે. કોષ કેન્દ્રની જે શાખાઓ આપણે બહાર પાડેલી છે એ શાખાઓમાંથી અંતઃકોષ રસજાળ નામની એક નલિકામય અને પૂંછડામય રચના બહાર આવે જે આવી હોય. જે કોષમાં ફેલાયેલી હોય. આપણે હમણાં વાત કરી હતી કે જે રિબોસોમ્સ છે એ આવી રીતે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર તમને જોવા મળે. રસધાનીની અંદર ધાની રસ નામની રચના જે છે એ આવેલી હોય છે. બીજું કે દરેક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં એક આવી અંગિકા કોમનલી તમને જોવા મળશે જેનું નામ છે ગોલ્ગી કાય. બરાબર, આના સિવાય દરેક વનસ્પતિ કોષ કણાભ સૂત્ર નામની એક બીજી અંગિકા પણ ધરાવે છે. સાથે સાથે વનસ્પતિ કોષમાં તમને મહત્વપૂર્ણ અંગિકા એવી હરિત કણ જે છે જોવા મળે છે જે પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલ હોય છે. આના સિવાય લાઇસોસોમ, સંગ્રહણ કણિકાઓ અને આવી સૂક્ષ્મ નલિકાઓ તમને ક્યાંક ક્યાંક જોવા મળે છે. આના સિવાય આવી પેરોક્સિસોમ નામની એક વિશિષ્ટ અંગિકા જે પ્રકાશ શ્વસનની ક્રિયામાં ઉપયોગી બને છે. બરાબર, અને બાકીનો જે કાંઈ વિસ્તાર છે આધારકનો ભાગ એટલે ખાલી ભાગ એ આખે આખો કોષ રસથી ઢંકાયેલો હોય છે, ભરાયેલો હોય છે. આખે આખા ભાગમાં શું આવેલું હોય? કોષ રસ જે છે એ આવેલો હોય.
ચાલો ધ્યાન આપવાનું. હવે આપણે નામ નિર્દેશન કરીને જો આ સૌથી અંદરની બાજુ જે ગ્રીન કલરનું લેયર તમને દેખાય છે ને એને કોષ રસ પટલ અથવા કોષ રસતર કહેવાય, જે કોષ રસના સંપર્કમાં હોય. વચ્ચેનું જે આ રેડ કલરનું દેખાય છે એને મધ્ય પટલ કહેવામાં આવે, અને સૌથી બહારનું જે આ બ્લુ કલરનું આપણે દોરેલું છે એને આપણે કહીશું સેલ વોલ એટલે કે કોષ દિવાલ. બરાબર. દરેક વનસ્પતિ કોષમાં આવા ખાલી જગ્યા જેવી રચના જોવા મળે છે જેને કોષ રસ તંતુ કહેવાય, એટલે કે પ્લાઝ્મોડેટા. આ કોષ રસ તંતુ દ્વારા કોઈ પણ કોષ જે છે ને એ બાજુના કોષ સાથે ઘટકોની આપ-લે સરળતાથી કરી શકે છે, એટલા માટે પ્લાઝ્મોડેટા જે છે હાજર હોય છે. બાકીનો જે વિસ્તાર આપણે દર્શાવ્યો બરાબર છે એને આપણે નામ આપશું કોષ રસ. આ જે રચના તમે જોવો છો એને કણાભ સૂત્ર કહેવામાં આવે છે, માઇટોકોન્ડ્રિયા. આ જે રચના છે બ્લુ કલરની દાંતરા જેવી એને સૂક્ષ્મ નલિકાઓ કહેવાય. આ જે બ્લુ કલરની રચના આપણે દોરી છે આને પેરોક્સિઝોમ કહેવામાં આવે. પેરોક્સિઝોમ. આ ગ્રીન કલરની રચનાને હરિત કણ કહેવાય. આ જે દોરેલી રચના છે એને ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે. આ જે રચના દોરી છે બ્લુ કલરની આને લાઇસોઝોમ કહેવાય. આ બીજી એક રચના જે છે એ સંગ્રહણ કણિકા છે. હવે ત્યાં નહીં આવશે થોડું બરાબર. સૌથી પહેલા તો આ આખું જે રેડ કલરનું છે એ રહી ગયું. પ્લાઝ્મોડેટાને થોડું નાનું કરી આને રસધાની કહેવામાં આવે. આજે આખી રચના જોવો છો એને સંયુક્ત રીતે આપણે નામ આપીએ છીએ કોષનું કોષ કેન્દ્ર ન્યુક્લિયસ. હવે જો એની ફરતેની બાજુ જે આ ગૂંચળામય રચના નીકળે છે એમાં બ્લેક કલરથી જે દોરેલું છે એ રિબોઝોમ છે. એટલે જે આ જે રચના છે એને અંતઃકોષ રસજાળ કહેવાય. જે અંતઃકોષ રસજાળ ઉપર રિબોઝોમ આવેલું હોય એને ખરબચડી અંતઃકોષ રસજાળ કહેવાય. અને જે અંતઃકોષ રસજાળ ઉપર રિબોઝોમ ન આવેલા હોય તો એને લીસી અંતઃકોષ રસજાળ કહેવાય. કોષ કેન્દ્ર જે છે એની ફરતેની બાજુ એવું પટલ આવેલું હોય કે જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે. કોષ કેન્દ્ર પટલ. અંદરની બાજુએ આ રચના તમે જે જુઓ છો એને જનીન દ્રવ્ય કહેવાય. અને આ વચ્ચે જે ટપકું દોરેલું છે એને કોષ કેન્દ્રિકા કહેવાય. અને કોષ કેન્દ્રમાં આવા નાના નાના છિદ્રો જોવા મળે જેને કોષ કેન્દ્ર છિદ્ર કહેવામાં આવે છે. જોઈ લો કોઈ નામ નિશાન બાકી રહી જાય છે? કયું રહી જાય છે? આવું નવું બીજું છે આપણે પ્રાણી કોષ. અહીંયા ધ્યાન આપીએ આપણે પ્રાણી કોષ દોરી. પ્રાણી કોષ જે છે આવી રચના છે એમાં ઉપરની બાજુએ આવા સૂક્ષ્માંકુરો નામની રચના આવેલી હોય છે. આ જે ઉપરની બાજુએ રચના છે એને સૂક્ષ્માંકુરો કહેવામાં આવે છે. વનસ્પતિ કોષની જેમ એની અંદર પણ કોષ કેન્દ્ર જે છે તમને હાજર જોવા મળશે. એટલે અહીંયા આપણે કોષ કેન્દ્ર દોરી નાખીએ. આ ન્યુક્લિયસ.
એમાંથી પણ આવી ગૂંચળામય અંતઃકોષ રસ જાળ બને છે. બરાબર. એમાં પણ જે મુજબ આપણે દેખાડેલું હતું કે અમુક જગ્યાએ તમને આવા રિબોસોમ જે છે એની હાજરી જોવા મળશે, અમુક જગ્યાએ નહીં મળે. અંદરની બાજુએ જનીન દ્રવ્ય આવેલું છે. સૂચડામય રીતે ગોઠવાયેલું અને સાથોસાથ કોષ કેન્દ્રિકા નામની રચના જોવા મળે છે. બીજું હમણાં આપણે વાત કરી લીધી કે ભાઈ ગોલ્ગી કાય નામની રચના જે છે એ ગોલ્ગી કાય જે છે તમને અહીંયા જોવા મળશે. બંનેમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બે ગોલ્ગી કાય જે છે ધરાવે છે. સાથે સાથે તારા કેન્દ્ર નામની રચના એક વધારાની પ્રાણી કોષમાં જોવા મળશે. આ આપણે પેલા કણાપ સૂત્ર દોરી નાખ્યું. તારા કેન્દ્ર રચના. બરાબર. બીજું જે કંઈ આપણે એમાં ઓલરેડી જોયેલું છે એટલે કે કદાચ આવી એક સંગ્રહણ કણિકા જે છે, સાથે સાથે પેરોક્સિસોમ, અહીંયા લાઇસોસોમ, બરાબર, જેવી રચનાઓ જે છે એ તમને જોવા મળે છે. આમાં તમારે વધારો કરવો હોય તો તમે આવો વધારો કરી શકો છો. નામ નિર્દેશનમાં આવી રીતે દેખાડી અહીંયા તમે આવી રીતે રિબોસોમ લખી શકો છો. આ વધારાની રિબોસોમ, બરાબર. પણ આ બીજું કંઈ ન હોય કે શું હોય કે નામ નિર્દેશન વધારવા માટે લીધું હોય. બાકીનો જે વિસ્તાર છે એ આપણે જાણીએ છીએ કે કોષ રસથી આખો આવૃત હોય છે, સંકળાયેલો હોય. તો આ જે છે એ કોષ રસ છે. ચાલો જો હવે આગળ વાત કરીએ. સૂક્ષ્મ રસાંકુરો જોયું આપણે. આ સંગ્રહણ કણિકાઓ, આને આપણે નામ આપશું કણાભ સૂત્ર. આને આપણે નામ આપી દઈએ ગોલ્ગી કાય. આને આપણે નામ આપી દઈએ પેરોક્સિસોમ, બરાબર. આ જે છે લીસી અંતઃકોષ રસજાળ, લીસી અંતઃકોષ રસજાળ. ઘણી વખત આને કણિકા વિહીન કોષ રસ અંતઃકોષ રસજાળ પણ કહેવાય. કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. પછી જેની ઉપર આવી રીતે રિબોસોમ્સ આવેલા હોય, બરાબર, એટલે આ છે રિબોસોમ. તો રિબોસોમ જેમાં હાજર હોય એને ખરબચડી અંતઃકોષ રસજાળ અથવા કણિકામય અંતઃકોષ રસજાળ કહેવામાં આવે છે. આ જે રચના છે એને તારા કેન્દ્ર કહેવાય. પ્રાણી કોષની લાક્ષણિકતા છે. પ્રાણી કોષ સિવાય બીજે ક્યાંય જોવા મળશે નહીં. ફરતેના ભાગને કોષ રસ કહેવાય. આ ઉપરનું લેયર છે ને કોષ રસ પટલ કહેવામાં આવે, બરાબર. આ જે રચના અહીંયા આપણે દોરી છે એને લાઇસોસોમ કહેશું. લાઇસોસોમ. અંદરની બાજુ તમે જોઈ શકો છો એ મુજબ આવેલા કોષ કેન્દ્ર પટલ કહેવાય આને. કોષ કેન્દ્ર પટલ, બરાબર.
કોષ કેન્દ્ર છિદ્ર, કોષ કેન્દ્ર છિદ્ર, આખાને આપણે નામ આપ્યું કોષનું કોષ કેન્દ્ર, એની અંદર હોય જનીન દ્રવ્ય, આ કોષ કેન્દ્રિકા, અહીંયા જનીન દ્રવ્ય, કોષ કેન્દ્રિકા, અને આ છે રિબોઝોમ. જોઈ લો, કોઈ નામ દેતા ને